दर्शक मित्रों, गिरनारी यूट्यूब चैनल में रामदास बाबू गिरनारी चैनल में आपका हार्दिक स्वागत है। झालावाड़ सुरेन्द्रनगर जिला की पाळियाओनी यात्रा करता करता आज हूँ मूली तालुकाना आंबरडी गामे आवी पहोंच्यो छुं। आ एक भव्य इतिहास संग्रहायेलो पड्यो छे। अहींया विहळ आपा राबाचारणनी जग्या छे। विहळ बापा कहेवाय, राबा शाखना चारण हता, एमनी जग्या छे। आप जोई शको आ एक आश्रम छे। अहींया शिवालय छे अने अहींया जूनो लेख पण लखवामां आव्यो छे। विहळ बापानी कथा एवी छे, आ जग्यानी बहार थोड़ा कोળી समाजना पाळिया पण अहींया छे। आ हुरदन छे, आ तो पछीथी पाळिया छे। विहा बापानी वात 500 वर्ष पुराणी कहेवामां आवे छे। मुख्य पाळियाओ तरफ लई जाओ, हूँ आपने कथा संभळावुं। 500 वर्ष पहला बादशाह, मुसलमान बादशाह बार गामना पादरे आवेलो। विहा बापानुं एमणे नाम सांभळेલું, એટલે કે આવા પરાક્રમી છે, મારે જોવું છે એમની શૂરવીરતા। આ વિહા બાપા, વિહળ બાપુ હણનમ ચારણ કહેવાય, જે આપ જોવો છો રાબા હાંખના। અને બાદશાહ લડવા પાદર આવ્યો, કોકે વિહા બાપાને કીધું તમે ગામ ધણી છો, તમને બોલાવે છે બાદશાહ। અને બાદશાહ પાસે આવ્યો કે એવું સાંભળ્યું છે કે વિહો બાપુ કોઈને નમતા નથી। તો કે હા, ચારણ તો ભગવતી સામે નમે, વળિયાનાથ સામે નમે, બાકી માણસ સામે ના નમે। અને એ વાત તો કે લડાઈ માટે તૈયાર થઈ જાઓ। અને લડાઈ થઈ। વિહા બાપા 12 ભાઈબંધ હતા। 12 ભાઈબંધ ને 11માં રબારણ બેન। આની આખી કથા છે। 2000ની સેના સામે 12 ભાઈબંધો લડેલા, અને રબારણ બેન પાણી પાતી હતી। દિવાલ ફાડીને લડવા નીકળેલા। કારણ કે કોકે કીધું કે આ 12 ચારણો નિર્દોષ મરાઈ જાય, આપણે લડવું નથી। તો કે પીઠ આપણે પાછળ, ઘરની પાછળ સેના ઊભી રાખી, પીઠ બહાર નીકળે એટલે એની પીઠ આપણી, એટલે આપણે એમ કહેવાય કે ભાગે છે અને આપણે યુદ્ધ નથી કરવું। પણ ચારણ સમજી ગયા કે ઢોલ ઘરની પાછળ વાગે છે, એટલે ઘરની દીવારો તોડીને હામી છાતીએ ગયા ને એવું નક્કી કર્યું, કુંડાળા ગાળીને લડવું। આવી લડાઈ ક્યારેય થઈ નથી। કુંડાળા ગાળીને લડવું એટલે કે આપણે કોઈ પણ મરે એ કુંડાળામાં આવીને મરે તો હાસો, એમ કહેવાય કે હાસું એનું દૂધ છે જનેતાનું। અને આવી રીતના કુંડાળા યુદ્ધ કરવાની નક્કી થયું। કુંડાળા ગાળવામાં આવ્યા અને ઝાકાઝીક લડાઈ થઈ। કેટલાય સામેના પક્ષના કાપી નાખ્યા, અને ધીરે ધીરે 12 ભાઈબંધો શહીદ થયા। અને એમ કહેવાય છે કે એ 11 એક ચારણ બહાર ગયો હતો, એટલે 11 એ ચારણો મરાણા કુંડાળા મેં મર્યા। પછી 12મો ચારણ સવારે આવ્યો, એણે જોયું કે મારે પણ ચિત્તામાં સળગી જવું। ત્યારે કોઈએ કીધું કે હવે મોટું તેજરો સોઢો નામનો ચારણ, તેજરો સોયો નામનો ચારણ, ત્યારે એણે કીધું હતું કે ભાઈ હજી મોટું નથી થયું, આ મારા હાથમાં માળા છે, તુલસીનો બેરખો છે, હું આ ચિત્તામાં કૂદી જાઉં છું, અને બધી ચિત્તા હળગી જાય, હડકા બળી જાય, અને પછી ત્યાં મારી માળા જો અણનમ રહે તો સમજવું કે હું સ્વર્ગમાં એમની હારે થઈ ગયો। અને આ ઇતિહાસ ગવાહ છે કે તેજરો હોયો ચારણ બીજે દિવસે એમાં ચિત્તામાં કૂદી ગયો, અને એનો માળા અણનમ રહે। હમણાં સુધી વઢવાણમાં કોઈ ચારણના ઘરે માળા પૂજાતી હતી। તો આ એક અદ્ભુત શૌર્ય પરાક્રમીના શૂરવીરતાની સાખી પૂરતા પાળિયાઓ અહીં ઊભા છે। આપા વીર વિહળ બાપુ આ રાબા ચારણ અને એમના 11 મિત્રોના આપ જોઈ શકો છો 12 પાળિયા। હું આપને દર્શન કરાવું બહુ પહેલેથી। 1 2 3 4 5 6 7 આ 2 મુખ્ય પાળિયા વિહળ બાપાને એમના ભાઈ લક્ષ્મણ બાપા। 8 9 આ 10 11 અને 12, અને આજે રબારણ બેન એમનું આ સ્થાનક છે, સ્મારક છે। આવી રીતના 12 ભાઈબંધ 11 બેન રબારણ, આવો વીર ઇતિહાસ છે જે કુંડાળામાં આવીને મર્યા। અને આવું ક્યાંય થયું નથી, કોઈ ક્ષત્રિયો પણ આવી રીતના નથી લડ્યા। એટલે આજ મને આ પાળિયાઓને જોઈને એમ રોમ ઊભા થઈ જાય છે। એક અદ્ભુત લાગણી થઈ રહી છે, અને હું મારી ચેનલના માધ્યમથી આ બતાવવા જઈ રહ્યો છું।
જ્યારે પણ અહીં મૂળી આવો તો મૂળીથી બહુ નજીક 5-6 કિલોમીટર અંતર આંબરડી ગામ છે. ત્યાં જરૂર વિહળ બાપાની જગ્યામાં આવજો ને આ પાળિયાના દર્શન કરજો. અદ્ભુત શૌર્ય ગાથા પોતામાં ધરબાયેલી સમયના અહીં બેઠા છા પાળિયાઓ. જય વિહળ બાપા.